હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા મસ્ત મજાના નવા વ્લોગમાં. સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારમાં જો જમી કાઢીને પણ નવરા થઈ ગયા હતા ને બધાય તો જમી કાઢીને નવરા થઈ ગયા હતા ને અત્યારમાં જો મેં જાગીને પણ થોડુંક ખાઈ લીધું છે. પેલા ગુલ્ફી ખાધી, પછી સેવ ટમેટાનું શાક મમ્મીએ સવારમાં બધાનું બનાવી નાખ્યું હતું. તે સેવ ટમેટાનું શાક ખાધું અને પછી અત્યારમાં જે મોઢું ધોઈને હાલી આવું છું ને. અને મારા મમ્મી છે જે કુલર છે, આમ જો અહીંયા કુલર શરૂ છે અને અહીંયા જો અમારા મમ્મી દવણું કરે છે. રાસ્તો અત્યારની બાયુને જ છે, આમ જુઓ. અને આપણે જોવા જાવીએ હવે આપણે ગુલાબ ને એવું બધું કેવું ખારું રહ્યું છે. જરી ગેટઅપમાં નથી, કારણ કે અમે જે ઉઠી આજે સુઈને ઉઠ્યા સુઈ અને એમાં આજે પાછી બપોરે લાઈટ નહોતી એટલે બહુ સૂતા નહોતા. અને જો આટલા બધા ગુલાબ આવી ગયા છે. જો મારો પરછાઈ આવતું છે, હું આ બાજુ બેસી જાઉં એટલે તમને હરખા બતાય ગુલાબ. આમ જો કેટલા આવ્યા છે, 1 2 3 4 5 6 ને 7 અને આજે 8મું આવે છે. અને આ જો મસ્ત મજાનો લીમડો. હમણાંથી તો ઘરે રહેતા નહોતા એટલે હરખી સારવાર થતી નહોતી. અને અત્યારમાં તો જુઓ ગોપી જેમ કે તમને ખબર જ છે એ માળા બનાવવા જાય છે. અને મારા મમ્મી અમને કહેતા હતા કે કુલર ઓલું જરીક લઈ દે, તો આપણે એનું કુલર ઓલું લઈ દેવી. અને આ જોવો અમારું કુલર છે. બસ મારા મમ્મી જેમ કે તમને ખબર જ છે બ્લોગમાં ઓછું બોલે છે. અને અત્યારમાં તો જો મારે સંજવારી કાઢવાની છે, ઠામડા ચડાવવાના છે અને કપડાં હકેલવાના છે. તો ફરીને પાછી બધું કામ કરીને જ મળ્યા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. અત્યારમાં જો બધું કામ તો બાકી હતું ને મારા મમ્મી કીધું હતું કે ગુલાબજાંબુ બનાવ્યા છે. તો આયા જો ધોળી આવી છે ગુલાબજાંબુ બનાવવાના, અહીંયા સાયણી મૂકી દીધી છે. અને હવે અહીંયા જોઈએ આપણે તો સાવણી કીધું. અને અહીંયા આ શું મૂક્યું છે? દૂધ ગરમ થવા મૂકી દીધું છે. અને આ કેવાય મેંદો કહેવાય. હા ના રો છે, આમાં મને કઈ ખબર પડતી નથી. અને ધોળી આવી છે. કા ધોળી? ગોપી ક્યાં માળા બનાવવા ગઈ છે? તમને એમ થતું હશે ગુલાબજાંબુ પણ કેમ અમારે બધાને વારાફરતી બધાના વારા આવતા જાય છે. પેલા ધોળીને એને બનાવ્યા, પછી અમારા આશા ફોઈને એને બનાવ્યા ને હવે અમારો વારો છે. તો હવે અમે ગુલાબજાંબુ બનાવી નાખી. ત્યારે જો ગુલાબજાંબુ બની ગયા છે અને ગોળીને બધું તળાઈ ગયું છે. અને જો હું ગોળીયું નાખું છું. કા ધોળી? કાક બોલો જ ખરી. મારા મમ્મી તો જરીક આમ બોલશે નહીં જ તેને. આપણે તો હવે જરીક ગુલાબજાંબુ ખાઈ લેવી ને તો પછી ફરીને પાછા હવે સાંજે જ મળ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં ને? સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનબાઈમાં. કૃષ્ણાએ તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હતું એટલે મેં અત્યારે કર્યું છે. અત્યારે તને બેસવા આવી છે. કા તનું તું બેસવા આવી છો? ઠીક. લાઈક કરો, અને શેતી ફોન જોવે કા શેતી? તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે મારા ભૂરીબેન રમવા આવ્યા છે. કા ભૂરીબેન રોવે છે? કેમ ભૂરી રો છો? કેમ રો છો? અહીંયા રો છો? દુકાને જવું છે. ગુલ્ફી ખાવી છે? અહીંયા બુલેટ લઈ આવું જોઈએ. શાંતુબા બેહવા આવ્યા. કા શાંતુબા? આર્યન છે. કા આર્યન? વિક્રમ તું શું લેવા જશો? લોલીપોપ. આ પિયાંશી છે. કા પિયાંશી? હા એમ કહેવાય. ઈ તો કઈ બોલ છે નહીં. મામાના ઘરે જઈને મારા મામાના છોકરાએ છોકરીઓએ
બધા વિડીયો બનાવીને મોકલ્યો છે એ તમે હવે આગળના વિડીયોમાં જોઈ લેજો. કોમેન્ટ અત્યારમાં જો અમે જમી કાઢીને પણ નવરા થઈ ગયા છે અને આજે તો જમવામાં ગુવાર બટેટાનું શાક હતું અને રોટલી હતી. અને તમને બધાને ખબર જ હશે કે ગુલાબજાંબુ અમે બનાવ્યા હતા, તે ગુલાબજાંબુ નહોતા. અને આજે હું આવી છું ગામમાં, કારણ કે અત્યારમાં તો છે ને અમારા ગામમાં રામા મંડળ રમવાનું છે. અહીંયા જો બધી તૈયારી હાલે છે, જો તમને ઝૂમ કરીને બતાવો, કારણ કે અમારો કેમેરો જરી કોલો છે એટલે તમને ઝાખું ઝાખું બતાવશે બધું. તો આજે રાતે તો મારે રીટા માસીના ઘરે જ સુવાનું છે. રીટા માસી હા, ત્યાં આજે તો હું તમારા ઘરે જ સુવાની છું. અને આપણે ત્યારમાં રામા મંડળ જોવાનું છે, તો હવે ફરીને પાછા રામા મંડળ શરૂ થાય ત્યારે જ મળ્યા. ત્યારમાં તો જો 10:30 થઈ ગયા છે અને લાગતું જ નથી ત્યારમાં આખ્યાન શરૂ થશે. હજુ કાકા આખ્યાન શરૂ થશે અહીંયા જો, કારણ કે હજી તો બધું આમ હરખું કરે છે. આમ જોવું હજી શરૂ પણ કાંઈ થયું નથી. હવે તો આખ્યાન શરૂ થાય ને ત્યારે જ પાછા મળ્યા. ત્યારમાં જો ફાઇનલી રામા મંડળ શરૂ થઈ ગયું છે. તમે બધા જોઈ શકો છો ખોડિયારમાં આવી ગયા છે. અને પબ્લિક પણ ઘણું આવી ગયું છે. જો 12 વાગી ગયા છે અને આજનો વ્લોગ તો અહીંયા સુધીનો જ છે. આજનો વ્લોગ તમને કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય.